ભરૂચ જંબુસર નેશનલ હાઈવે પર કંથારિયા ગામ નજીક આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કે જેમાં નેશનલ હાઈવે ઓથોરિટી અને વહીવટી તંત્રની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી હતી। હાઈવે ઓથોરિટીએ પહેલા દબાણકર્તાઓને 3 નોટિસ આપી હતી। રિક્ષામાં ફરીને જાહેરાત પણ કરવામાં આવી હતી, છતાં દબાણો ન હટાવતા તંત્રએ કડક પગલાં લીધા હતા। પ્રાંત અધિકારી મનીષા માનાણી, તાલુકા પીઆઈ પ્રકૃતિ જણકાટ, મામલતદાર માધવી મિસ્ત્રી અને નેશનલ હાઈવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયમીન સહાની ટીમે જેસીબી સાથે પહોંચી કામગીરી શરૂ કરતા વિસ્તારમાં ઉત્તેજના ફેલાઈ હતી, પરંતુ કોઈ વિરોધ કે વિવાદ સર્જાયો નહોતો। જોકે નેશનલ હાઈવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયમીન શાહે જણાવ્યું કે 2 દિવસમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે, તો ભવિષ્યમાં દબાણો ન થાય તે માટે તંત્ર સતત મોનિટરિંગ કરશે હોવાનું પણ જણાવ્યું હતું। આજરોજ તારીખ 1/3/2025 ના રોજ કંથારિયા ખાતે થયેલ દબાણ હટાવવાની કામગીરી ભરૂચ પ્રાંત મેડમ, મામલતદાર શ્રી અને પોલીસ વિભાગના સહયોગથી કામગીરી ચાલુ કરેલ છે, જેમાં અગાઉ બી દરેક દબાણકર્તાઓને જાણ કરેલી હતી। રિક્ષા ફેરવીને પણ વોર્નિંગ આપવામાં આવેલી હતી, જેથી આજે 1 તારીખના રોજ બધા અધિકારીઓ ભેગા થઈ અને કંથારિયા ભરૂચ જંબુસર રોડ ઉપર થયેલ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરેલ છે, જેમાં રોડને દબાણમાં આવતા આગળના શેડો, દુકાનો વગેરે હટાવવાની કામગીરી હાલ ચાલુ છે। સાહેબ, અંદાજિત કેટલા લોકોને નોટિસ આપવામાં આવેલી? અંદાજિત જે બી દબાણકર્તાઓ છે એને રિક્ષા ફેરવીને ઓવરઓલ જ દરેકને જાણ કરવામાં આવેલી હતી, છેક જંબુસર થી લઈને કંથારિયા ગામ સુધી। આ કામગીરી ક્યાં સુધી ચાલે છે? આ કામગીરી 2 દિવસ ચાલે। જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ ભરૂચ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।